એસોસિએશન ફોર મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના ડેટા આપણે જોઈશું ને તો જુલાઈ 2024માં ટોટલ અસેટ અંડર મેનેજમેન્ટ જે મ્યુચ્યુઅલ ફંડ પાસે પૈસા પડ્યા છે ને એ પૈસા લગભગ 64.96 લાખ કરોડ એટલે આશરે 65 લાખ કરોડ રૂપિયાના છે. આ જ આંકડો જો આપણે જોઈશું 2014ના જુલાઈનો એટલે લગભગ 10 વર્ષ પહેલાનો તો એ છે 10 લાખ કરોડનો એટલે આજે 6.5 ગણું અસેટ અંડર મેનેજમેન્ટ થઈ ગયું છે. આપણે આ જ વસ્તુ 2019ના જુલાઈમાં જોઈશું તો આ આંકડો લગભગ 25 લાખ કરોડનો હતો એટલે આજે ડબલથી પણ વધારે થઈ ગયો છે. અને આ જ ડેટા અગર આપણે વધુ રિસર્ચ કરીશું તો ખબર પડશે 9.34 કરોડ મ્યુચ્યુઅલ ફંડના અકાઉન્ટ્સ એવા છે જે એસઆઈપી કપાવે છે પોતાની પાસેથી અને મંથલી દર મહિને 20,000 કરોડ રૂપિયાની એસઆઈપી કપાતી હોય છે. આ ડેટા જોઈને એક વસ્તુ ખબર પડે છે કે એસઆઈપીના ઇન્વેસ્ટર્સ નવા ઇન્વેસ્ટર્સ છે, યંગ ઇન્વેસ્ટર્સ છે અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે એસઆઈપી કરતી વખતે 5 એવી કેવી ભૂલો છે જે આપણે કરતા હોઈએ છીએ જે અવોઇડ કરવી જોઈએ તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે મેં ભૂલો કરી છે, આ ભૂલોથી હું જે શીખ્યો છું એ હું માહિતી તમારા સુધી પહોંચાડું છું. અને એમાં સૌથી પહેલી ભૂલ જે એસઆઈપી કરતા આપણે કરીએ છીએ ને એ છે કે યાર આપણે વિચારીએ છીએ કે આપણે કરીએ છીએ ચાલુ, યાર શું ઉતાવળ છે. પણ હું તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરીને બતાવવા માંગુ છું કે ઉતાવળ છે બોસ. આ ચાર્ટ જે તમે જુઓ છો ને તમારી સ્ક્રીનમાં, આ ચાર્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ વર્સિસ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે દર મહિને ફિક્સ વ્યાજ આવે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃત્તિ વ્યાજ, વ્યાજની ઉપર મળતું વ્યાજ. આ ચાર્ટમાં તમે જોશો ને તો 5મા વર્ષ પછી આપણને જે વ્યાજ મળી રહ્યું છે ને એમાં એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં અને સિમ્પલ ઇન્ટરેસ્ટમાં ફરક તમને દેખાશે. 8મા 9મા વર્ષ પછી તો આપણું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જે રોકેટ સ્પીડથી ઉપર જાય છે એ પણ તમે આ ચાર્ટમાં જોઈ શકો. બેસિકલી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફાયદો લાંબા ગાળામાં આપણે ઇન્વેસ્ટેડ રહીએ તો જ આપણને મળે છે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફાયદો હું તમને કેલ્ક્યુલેશન કરીને પણ ગણાવવા માંગુ છું. માની લો દર મહિને 5,000 રૂપિયાની એસઆઈપી આપણે કરીએ છીએ એવા કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં જે વાર્ષિક આપણને 12% રિટર્ન આપે છે. તો જો 9 વર્ષ માટે આપણે એસઆઈપી કરીશું ને તો 5,40,000 રૂપિયાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને 9 વર્ષ પછી એ કોર્પસ બની ગયું હશે. વેલ્યુ ઓફ ઇન્વેસ્ટેડ મની થઈ જશે 9,64,000 રૂપિયા. પણ જો 1 વર્ષ અગર ખાલી વહેલા શરૂ કરી હશે આ એસઆઈપી કરવાની એટલે 10 વર્ષ માટે ઇન્વેસ્ટેડ રહ્યા છે તો આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 6 લાખ રૂપિયાનું, પણ એની સામે આપણી મૂડી બની ગઈ છે 11 લાખ રૂપિયાથી પણ વધારે. એટલે 1 વર્ષનો ફાયદો છે ને આપણે ઇન્વેસ્ટ કર્યું છે એના કરતાં બહુ જ વધારે આપણને મળે. હજી લાંબા ગાળામાં જો આપણે જોઈશું અને 24 વર્ષ પછી આપણે જોઈશું કે 24 વર્ષ માટે આપણે ઇન્વેસ્ટ કરેલું છે તો આપણી મૂડી બની ગઈ હશે 82.8 લાખ રૂપિયા. એ જ અગર જો 1 વર્ષ વહેલા ચાલુ કર્યું હોત ને તો એ આપણી મૂડી હોત 94 લાખ રૂપિયા. એટલે આપણો ફરક પડે છે 11 લાખ રૂપિયા 25 વર્ષે. અહીંયા એસઆઈપી મોડી કરવાનું નુકસાન આપણને દેખાવા લાગશે અને ત્યારે પછતાવાનો કોઈ ફાયદો પણ નહીં થાય. બીજી ભૂલ આપણે શું કરતા હોઈએ છીએ, બજારમાં કોઈ ક્રેશ આવ્યો, બજારમાં ભાવ પડવા લાગ્યા છે, માર્કેટ નીચે જઈ રહ્યો છે એટલે આપણે ડરી જઈએ અને એસઆઈપી બંધ કરી દઈએ. આ તો બહુ મોટી ભૂલ કરીએ છીએ આપણે. એસઆઈપીનું કામ જ છે કે બજાર તો લાંબા ગાળે ઉપર જ જવાનું છે, એમાં આપણને એવરેજ આઉટ કરવામાં મદદ કરે. એસઆઈપીનો એક ડિટેલ્ડ વિડીયો અગર તમારે સમજવી છે તો એક વાત કહું બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એ તમે જોશો ને તો એસઆઈપી શું હોય ને એ તમને ખબર પડી જશે. પણ આપણે જો બજાર પડે અને ત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા તો આપણે એક ઓપોર્ચ્યુનિટી ગુમાવીએ છીએ. એસઆઈપીનો જે ફાયદો છે એ ફાયદો આપણે ગુમાવીએ છીએ કારણ કે એસઆઈપી આપણે કરીશું, બજાર પડ્યું હશે તો એનો એનએવી ઘટ્યો હશે, નેટ અસેટ વેલ્યુ. ઓછા એનએવી પર આપણને વધારે યુનિટ્સ અલોટ થશે ને જે બજાર પાછું ઉપર આવશે ત્યારે એ ફાયદો આપણને જોવા મળશે. એ ફાયદો નહીં જોવા મળે અગર બજાર પડશે ને આપણે ડરી જઈશું ને તો. એટલે ડિસિપ્લિન્ડ ઇન્વેસ્ટિંગનો કોઈ બીજો ઓલ્ટરનેટિવ છે નહીં. ત્રીજી ભૂલ આપણે કરીએ છીએ કે શોર્ટ ટર્મ રિટર્નની અપેક્ષા રાખીએ છીએ જ્યારે સ્ટોક માર્કેટમાં એસઆઈપી કરીને મ્યુચ્યુઅલ ફંડમાં કશામાં શોર્ટ ટર્મ રિટર્ન્સ આપણને મળતા જ નથી. ઉદાહરણ તરીકે આ છે સેન્સેક્સનો ચાર્ટ. 2012થી 2020 લાગ્યું હતું એટલે 8 વર્ષે સેન્સેક્સ ડબલ થયું હતું, પણ 2020થી જે તેજી આવી છે એ તેજીના લીધે લગભગ 4 વર્ષમાં જ સેન્સેક્સ પાછું ડબલ થઈ ગયું. જરૂરી નથી કે જે રિટર્ન્સ છેલ્લા 2-4 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ એ રિટર્ન્સ કન્ટિન્યુ રહે. એટલે એસઆઈપી અગર કરો છો તો લાંબા ગાળાનું વિચારજો, શોર્ટ ટર્મ ગોલ્સ ના રાખતા. શોર્ટ ટર્મ ગોલ્સ હોય તો એવી કોઈ જગ્યાએ એસઆઈપી કરો જ્યાં ગેરંટીડ રિટર્ન્સ મળે છે. ચોથી ભૂલ એ છે કે જે ફંડ હાઉસને આપણે પૈસા આપીએ છીએ ને એનું ડ્યુ ડિલિજન્સ નથી કરતા, એને રિવ્યુ નથી
નથી કરતા. જે ફંડ હાઉસ છે એમાં આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? ફંડ હાઉસમાં મેનેજર કોણ છે, મેનેજરની હિસ્ટ્રી શું છે, ફંડ હાઉસની હિસ્ટ્રી શું છે, કેટલા ફંડ ચાલે છે, કેટલું અસેટ અંડર મેનેજમેન્ટ છે, કોઈ સ્કેન્ડલ થયા છે કે નહીં, અને એ ફંડ હાઉસ કેવા રિટર્ન્સ આપી રહ્યું છે, લોકોમાં સેન્ટિમેન્ટ કેવો છે બેસિકલી એ ફંડ હાઉસમાં ઇન્વેસ્ટ કરવાનો. આ રિસર્ચ કરીને પૈસા નાખીશું તો આપણે ક્યારેય પછતાવાનો વારો નહીં આવે. અને પાંચમી ભૂલ જે આપણે કરતા હોઈએ છીએ ને એ છે કે જ્યારે આપણે એસઆઈપી ચાલુ કરીને એના પછી આપણી આવક તો વધવાની જ છે. તમે પણ ડિસિપ્લિનથી મહેનતથી તમારું કામ કરો છો ને આવક વધારો છો, તો આવક વધે એની સાથે આપણે એસઆઈપી નથી વધારતા ને એ બહુ મોટી ભૂલ થાય છે. ઉદાહરણ તરીકે જૂનું જ એક્ઝામ્પલ આપું છું. જે આપણે 10 વર્ષ માટે 5000ની એસઆઈપી કરી હતી તો 10 વર્ષે 6 લાખ રૂપિયા આપણા 11.5 લાખ રૂપિયા થઈ ગયા હતા. એ જો અગર દર વર્ષે 7% એસઆઈપીની વેલ્યુ આપણે વધારી હોત ને, એટલે ફુગાવા જેટલી એસઆઈપીની વેલ્યુ વધારી હોત, તો 8,28,000 રોકાણની સામે આપણી મૂડી થઈ ગઈ હોત 14,80,000 રૂપિયા, એટલે લગભગ 15 લાખ રૂપિયા. આ છે આપણા એસઆઈપીને સ્ટેપ અપ કરવાનો ફાયદો, ને એને સ્ટેપ અપ એસઆઈપી કહેવાય છે કે આપણે આપણી આવક વધવાની સાથે આપણી એસઆઈપીની વેલ્યુ પણ સ્ટેપ અપ કરીએ છીએ. આશા રાખું છું આ વિડીયોની માહિતીમાં મેં તમને જે 5 ભૂલો કીધી હશે, જે કદાચ હું કરીને આજે પછતાવું છું, એ તમે નહીં કરો. અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, કારણ કે આવી તો બહુ જ બધી ઇન્ફોર્મેશન તમને મળશે. આપણે ફરી મળીશું.